નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું કેનેડા વર્ક વિઝા માટે 81 લાખની છેતરપિંડી। ગાંધીનગરના ઉનાવા ગામના 3 યુવાનો સાથે કેનેડા વર્ક વિઝા માટે 81 લાખની છેતરપિંડી થઈ હતી। સુરતની ઇમિગ્રેશન કંપનીના 3 એજન્ટોએ ગાંધીનગરના 3 યુવકોને ખોટા જોબ લેટર પણ આપ્યા હતા। આ મામલે પેથાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। 1 કલાકના 26.75 કેનેડાના ડોલરનો પગાર, રહેવાની સગવડ, મેડિકલ અને ઇન્સ્યોરન્સ પણ કેનેડાની કંપની આપશે તેવી લોભામણી લાલચો આપી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકીલ અને મહિલા પીઆઈ વચ્ચે બબાલ। વડોદરામાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં મહિલા પીઆઈ અને વકીલ સામસામે આવી ગયા। માહિતી અનુસાર કોર્ટની બહાર મહિલા પીઆઈએ વકીલને લાફો ઝીકી દેતા મામલો બગડ્યો હતો। વકીલે પોલીસ પર આરોપ લગાવતા કહ્યું છે કે તુકારો આપ્યો અને મને અહીંથી નીકળવાનું કહ્યું। તેઓ સુપ્રીમ કોર્ટ છે। આ બાદ વકીલો અને પોલીસ વચ્ચે મામલો બીચક્યો હતો। સમગ્ર મામલે વકીલે પોલીસ સ્ટેશનમાં અરજી આપી, જેની તપાસ કરવામાં આવશે અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 10 દિવસ પહેલાં ગુમ થયેલા યુવકનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો છે। મહીસાગર જિલ્લાના સંતરામપુરથી 10 દિવસ પહેલાં ગુમ થયેલા યુવકનો મૃતદેહ જંગલમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે। વાત એમ છે કે 21મી મેના રોજ અજાણ્યો ફોન આવ્યા બાદ મોટી ક્યાર ગામનો યુવક ઘરેથી નીકળ્યો હતો। ત્યારબાદ તે ગુમ થયો હતો। ચંદ્રેશભાઈ તાવિયાડ ઘરે પરત ન આવતા પરિવાર દ્વારા ગુમ થયાની સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માઇક્રોસોફ્ટ બીજા 600 કર્મીઓને છૂટા કરશે। ટેક કંપની માઇક્રોસોફ્ટ 6000થી વધુ કર્મચારીઓને છટણી કર્યા પછી વધુ એક મોટી છટણી કરવા જઈ રહી છે। હવે માઇક્રોસોફ્ટે 300થી વધુ લોકોને છટણી કરવાના બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। કંપનીના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપનીના બજાર અનુસાર પોતાને સુધારવા માટે સતત જરૂરી સંસ્થાકીય ફેરફારો કરે છે। જોકે કયા વિભાગને છટણી કરવામાં આવશે તે અંગે હજુ માહિતી સામે આવી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંભાતમાં ધોધમાર વરસાદ વરસી ગયો। હવામાન વિભાગની આગાહી અનુસાર ખંભાતમાં મોસમનો ધોધમાર વરસ્યો હતો। આણંદ જિલ્લાના ખંભાતમાં શહેરમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। વરસાદના કારણે શહેરના ટાવર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। આ વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। જોકે ખંભાત પંથકના ખેતરોમાં ઉગાડવામાં આવેલા ઉનાળુ બાજરી, મગ અને તમાકુના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ શરૂ થયો। હવામાન વિભાગની આગાહી અનુસાર સાંજથી સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ શરૂ થયો। સુરેન્દ્રનગરના સુરેન્દ્રનગર, રતનપર, લખતર પંથકમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા। રાત્રે 10 વાગ્યા સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત હજુ પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં કોરોનાના કેસ 4000ને પાર થયા છે। 38 લોકોના થયા છે મોત। દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4026 થઈ ગઈ છે, જ્યારે 38 કોરોના દર્દીઓના મોત થયા છે। કેરળમાં સૌથી વધુ 1416 કેસ છે, જ્યારે મહારાષ્ટ્રમાં 494 સક્રિય કેસ છે। જો કે રાહતની વાત તો એ છે કે ડૉક્ટરો કહે છે કે કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય નથી, કારણ કે કોઈ પણ દર્દીને કોઈ ગંભીર સમસ્યા થઈ નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસું ક્યારે આવશે? અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો આતુરતાથી ચોમાસાની રાહ જોઈને બેઠા છે। ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ખાસ કરીને 11 જૂન પછી થશે। તેમના મતે 8થી 12 જૂન દરમિયાન મુંબઈમાં ચોમાસું વરસશે અને 12થી 18 જૂનમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। 13 જૂન બાદ રાજ્યના પૂર્વ ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતો માટે સારા સમાચાર છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20મા હપ્તાના પૈસા જૂનના અંતમાં ખાતામાં આવી શકે છે। જો તમે પણ આ યોજનાના 20મા હપ્તાનો લાભ લેવા માગતા હોય તો તમારું નામ આ યાદીમાં હોવું જરૂરી છે। યાદીમાં તમારું નામ તપાસવા માટે ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in ઉપર જાઓ। તમને જણાવી દઈએ કે આ યોજનામાં ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે।
મિત્રો, અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતે 6 પાકિસ્તાની ફાઇટર જેટ તોડી પાડ્યા છે. ઓપરેશન સિંદૂર વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાએ 6 પાકિસ્તાની ફાઇટર જેટ, 1 C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 2 હાઈ વેલ્યુ એરક્રાફ્ટ અને 10થી વધુ UAV ડ્રોનનો નાશ કર્યો હતો. ભારતીય સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાની ફાઇટર જેટને હવામાં તોડી પાડ્યા હતા. રાફેલ અને સુખોઈ 30થી હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો યુક્રેને રશિયા પર વધુ એક મોટો હુમલો કર્યો છે. યુક્રેને 72 કલાકની અંદર રશિયા પર વધુ એક મોટો હુમલો કર્યો. આ વખતે યુક્રેનિયન સેનાએ 1100 કિલો પાણીની અંદર વિસ્ફોટકો મૂકીને ક્રિમિયા બ્રિજને ઉડાવી દીધો. જોકે પુલને થયેલા નુકસાનની વિગતો હજુ પણ જાણી શકાઈ નથી. આ પહેલાં 1 જૂને યુક્રેને ડ્રોન હુમલામાં 5 રશિયન સૈન્ય ઠેકાણા ઉડાવી દીધા હતા. આમાં યુક્રેને 41 રશિયન ફાઇટર જેટનો નાશ કર્યો હોવાનો દાવો છે. મિત્રો, અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો PM મોદી એક પેડ માં કે નામ 2025 અભિયાન શરૂ કરશે. PM મોદી આજે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ માં કે નામ 2025 અભિયાનની શરૂઆત કરશે. તે જે દિવસે PM મોદી અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરશે. આ પ્રસંગે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના મુખ્યમંત્રીઓ ભાગ લેશે. તમને જણાવી દઈએ કે PM મોદીએ પહેલીવાર આ અભિયાન 5 જૂન 2024ના રોજ શરૂ કર્યું હતું. હવે તેને 2025 સુધી લંબાવવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ હારતા પ્રીતિ ઝિન્ટા ઉદાસ દેખાય. IPL ફાઇનલમાં હારનો સામનો કર્યા બાદ પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ભાવુક દેખાઈ હતી. તે ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરને સાંત્વના આપવા મેદાન ઉપર પહોંચી. દરમિયાન તેની આંખો પણ ભીની હતી. હાર હોય કે જીત, પ્રીતિ હંમેશા ટીમ સાથે ઊભી રહેતી જોવા મળે છે કે જે તેને ખાસ બનાવે છે. પ્રીતિની આંખોમાં આંસુ જોઈને ચાહકો પણ દુઃખી થયા. ચાહકોએ કમેન્ટ કરી અને કહ્યું, તમને રડતા જોઈ શકતા નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.